અયોધ્યામાં એક મઠધારી મહંત હતા. તેને યાત્રા કરવા જવાની ઈચ્છા થઈ. તેથી પોતાના શિષ્યોને કહ્યું, આપણે યાત્રા કરવા જવું છે, પણ મંદિરની સેવા પૂજાનું કામ કોને સોંપવું? ત્યારે તેના મોટા શિષ્યએ કહ્યું, આપણો નાનો શિષ્ય છે તે ભણેલ નથી અને તે આખો દિવસ રામનું નામ લીધા કરે છે, માટે તેને કામ સોંપો. ત્યાર પછી ગુરુજીએ નાના શિષ્યને બોલાવીને મંદિર સાચવવાની આજ્ઞા કરી અને જવાનું નક્કી કર્યું. પછી ગુરુજી પોતાના 50 શિષ્યોને લઈને હાથી, ઊંટ, ઘોડા, આરતી, ડંકા, રસોડાની સર્વે સામગ્રી લઈ ધામધૂમથી યાત્રામાં ફર્યા. 7મે મહિને પાછા આવ્યા. પણ ગુરુજી જ્યારે 50 શિષ્યોને લઈને યાત્રા કરવા નીકળ્યા ત્યારે પાછળ દેવની સેવા કરવા રહેલો ભોળા દિલનો નાનો શિષ્ય હંમેશા ભગવાનની આગળ હાથ જોડીને પ્રાર્થના કરે, હે ભગવાન, હું આખો દિવસ તમારી સેવામાં રહું છું, તેથી નવરો થતો નથી. જો તમે સીતાજીને રસોઈ કરવાનું કામ સોંપો તો તે રસોઈ કરી આપે ને મારે એટલું ઓછું કરવાનું રહે. ભગવાન શ્રી રામચંદ્રજીએ તે ભક્તની ભક્તિ જોઈને પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું, રસોઈનું કામ હું સીતાજીને સોંપું છું. એમ કહીને સીતાજીને રસોઈનું કામ સોંપ્યું. તેથી દરરોજ સીતાજી રસોઈ કરી આપે ને ભોળા હૃદયનો સેવક ભગવાનને થાળ જમાડે. એમ કરતાં થોડા દિવસ થયા ત્યારે તે સાધુએ ફરીથી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, હું અભણ છું, મને મંદિરનું નામું નથી આવડતું, જો તમે લક્ષ્મણજીને તે કામ સોંપો તો સારું. ભગવાને તે સાધુની ભક્તિ જોઈને દર્શન આપીને હિસાબનું કામ લક્ષ્મણજીને સોંપ્યું. તેથી લક્ષ્મણજી દરરોજ નામું કરે અને ચોપડા સંભાળે. એમ કરતાં થોડા દિવસ થયા ત્યારે સાધુએ ફરીથી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આ શત્રુઘ્નને જો તમે વાસીદાનું કામ સોંપો તો મારે મંદિર સાફ કરવાનું કામ ન કરવું પડે અને દરરોજ ગાયો પણ દોવડાવે. ભગવાને તે સાધુની ભક્તિ જોઈને પ્રત્યક્ષ દર્શન આપીને શત્રુઘ્નને તે કામ સોંપ્યું. શત્રુઘ્ન દરરોજ સવારમાં ઉઠી ગાયો દોવડાવે ને છાણ વાસીદું કરે, મંદિર સાફ સૂફ રાખે. એમ કરતાં થોડા દિવસ થયા ત્યારે સાધુએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આ ભરતજીને જો તમે છાશ કરવાનું, ઘી તાવવાનું, દૂધ સાચવવાનું કામ સોંપો તો મને એટલું કામ ઓછું કરવું પડે. ત્યારે ભગવાને તે સાધુની પ્રાર્થના સાંભળીને તે કામ ભરતજીને સોંપ્યું. એમ કરતાં વળી થોડા દિવસ થયા ત્યારે સાધુએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, હું વગડામાં ગાયો ચરાવવા જાઉં છું, તેથી તમને થાળ જમાડવા, આરતી ઉતારવા પહોંચી શકતો નથી, માટે તમે દયા કરો અને ગાયો ચરાવવાનું કામ આ ચરણમાં બેઠેલા હનુમાનજીને સોંપો તો સારું. પછી રામચંદ્રજીએ તે કામ હનુમાનજીને સોંપ્યું. તેથી હનુમાનજી દરરોજ ગાયો ચરાવવા જાય ને તે સાધુ તો દરરોજ ભગવાનની હજુર સેવામાં રહ્યો. ગદગદ કંઠથી પ્રેમ મગ્ન થઈ ભગવાનની સેવા કરે. તેથી ભગવાન પ્રત્યક્ષ તેની સેવા અંગીકાર કરે. એમ કરતાં 7મે મહિને જ્યારે ગુરુ શિષ્યો સહિત યાત્રા કરીને આવ્યા ત્યારે બીજા શિષ્યોને મનમાં એમ હતું કે મંદિર ઉજ્જડ થઈ ગયું હશે, મંદિરનું કામકાજ બરાબર નહીં સચવાણું હોય. પણ અહીં આવીને જોયું ત્યારે તો મંદિરનું દરેક કામ ભરત, શત્રુઘ્ન, સીતાજી, લક્ષ્મણ, હનુમાનજી વગેરે કરે છે. તે જોઈને ગુરુજી સહિત સર્વે શિષ્યોને બહુ જ આશ્ચર્ય થયું અને પોતાના મનમાં એમ જાણ્યું કે આપણે તો યાત્રા કરવા ગયા છતાં ભગવાન આપણને વશ થયા નથી, પણ ભોળા હૃદયવાળો નાનો શિષ્ય તેણે ભગવાનને વશ કર્યા છે. ભગવાન તેની સાથે વાતો કરે છે, દેવને મંદિરના કામકાજમાં જોડી દીધા છે, માટે આપણા કરતાં તો નાનો સાધુ ઉત્તમ છે. એમ મહંત સહિત સર્વે સંતોએ મનમાં જાણ્યું, ભગવાન સાચી ભક્તિથી વશ થાય છે, માટે ચાલો આપણે સર્વે સાચી ભક્તિ કરવામાં સાવધાન થઈએ. મિત્રો, આ વાત પરથી આપણને શીખ મળે છે કે બુદ્ધિનું ડાપણ મૂકીને ભાવથી ભગવાનની ભક્તિ કરવી. જય શ્રી સ્વામિનારાયણ.